પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલના ભાવમાં 2.99 રૂપિયાનો વધારો જોવા મળ્યો. અગાઉ પેટ્રોલનો ભાવ 94.44 હતો, જે વધીને 97.40 થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 3.9નો વધારો થયો. અગાઉ ડીઝલનો ભાવ 90.11 હતો, જે વધીને 93.18 રૂપિયા પર પહોંચ્યો છે. સુરતમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. જનતા પર મોંઘવારીની વધુ એક માર જોવા મળી રહી છે. શું કામ કરો? વાત કરીએ તો અત્યારે પેટ્રોલના ભાવ વધારા બાબતમાં શું કહેવું? કઈ કહેવાય નહીં આપણાથી. કેમ? આપણે કેવા ભાવ કહેવાના? આપણે કેવા ભાવ ઘટી નથી જવાના. આ જનરલ 500 માણસો કોઈ ભાવ નથી કરવાનો. એ ગવર્મેન્ટ નું જે નિયમ જ કરી લેવાનું છે. પણ ગવર્મેન્ટ તો આપણે શું કરીએ? આપણે મોકલે છે ને તો આપણે થપ્પા ખાયા છે ને. આપણે મોકલે તો આપણે થપ્પા ખાયા છે ને. એટલે હવે પછીની પરિસ્થિતિ શું કરું? જે છે ચાલવા જ દેવાનું એમને જ. કઈ ખાવાનું નથી. ના બોલો. જે ભાવ વધારો તો બીજી બધી વસ્તુઓનો બી ભાવ વધશે. વધે એને કઈ રીતે મહેનત કરશો? કઈ કરવાનું? જે માંગે એટલે આપી દેવાનું. મહેનત કઈ થવાનું નથી. એ કઈ તાલીમ પડતી નથી. બરાબર. સમૂહમાં 1000 માણસ કરતા બી એનું કઈ ચાલવાનું નથી. બરાબર. એટલે ગવર્મેન્ટ જે કે સાચું આપણે એના બંધાયેલા છે. ગવર્મેન્ટ આપે ખાવાનું. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.